આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે ભવ્ય અને ઉત્સાહભેર મોટી પાર્ટી લેવા પટેલ સમાજ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજરોજ ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે છેલ્લા 2 વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહેલું હતું અને લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। એવા લેવા પટેલ સમાજનું ભવ્યથી ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે સાથે આપણા દેશના લોખંડી પુરુષ અને ભારત દેશનું ગૌરવ એવા સરદાર શ્રી વલ્લભભાઈની પ્રતિમાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ તકે આ ભવ્ય પ્રસંગ દીપાવવા પરબધામના મહંત કરશન બાપુ, પોરબંદરથી હરિપ્રકાશજી સ્વામી, જૂનાગઢથી ધર્મકિશોર સ્વામી, ચુડા ગામના મોટી પાટી અજારામ બાપુની જગ્યાના મહંત હરિબાપુ, નાની પાટી આંબે બાપુની જગ્યાના મહંત ગોવિંદ બાપુ, મોટી પટેલ સ્વામિનારાયણ મંદિરના મહંત દેવશી ભગત અને ચુડા સ્ટેટ દરબાર ભોજવાળા સાહેબ અને બંને ભાઈઓ ગોદડવાળા સાહેબ અને ભરતવાળા સાહેબ અને સામાજિક અને રાજકીય આગેવાનોમાં સરદાર ધામના પ્રમુખ પરેશભાઈ ગજેરા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા સાહેબ, જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ પટેલ, અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા, યુવા મોરચા ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, ભેસાણ તાલુકાના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી, જિલ્લા પંચાયતના સદસ્ય કુમારભાઈ બસિયા, અનુભાઈ ગુજરાતી તાલુકા પંચાયતના પ્રમુખ ગાડુભાઈ કથેરિયા, ઉમેશભાઈ બાંભરોલિયા અને ભેસાણ તાલુકાના ગામોના તમામ આગેવાનો, સરપંચો, સામાજિક આગેવાનો, પ્રવીણભાઈ સોજિત્રા, રેનીશભાઈ મહેતા અને થોડા ગામના આગેવાનો વલ્લભભાઈ ગજેરા, બાબુભાઈ નાગાણી, ઘનશ્યામભાઈ પટોળિયા, ચુડા ગામના ઉપસરપંચ ઉદયભાઈ ગોંડલિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ચુડા સૌપ્રથમ સંતોના સામૈયા અજારામ બાપુની જગ્યામાંથી કરવામાં આવ્યા હતા। ત્યારે ચુડા ગામના યુવાનો દ્વારા ખાસ પટેલ સમાજનો ખૂબ જ ઉત્સાહભેર અને પૂર્વ તૈયારી કરીને વિસરતો જતો અને વડીલોનો પહેરવેશ પહેરીને સમાજને સંસ્કૃતની યાદી અપાવીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરતા સૌપ્રથમ સરદાર સાહેબની પ્રતિમાનું લોકાર્પણ પરબધામથી પધારેલ કરશનબાપુ સહિતના સાધુ સંતો અને પરેશભાઈ ગજેરા, જયેશભાઈ રાદડિયા અને નવનિર્મિત લેવા પટેલ સમાજ મોટી પાર્ટીના પ્રમુખ જયસુખભાઈ વઘાસિયા, ઉપપ્રમુખ ભાવેશભાઈ કથિરિયા અને અન્ય ટ્રસ્ટીઓ અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમાજ ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે ચુડા ગામના બંને પાર્ટીના પટેલ સમાજના ભાઈઓ, બહેનો અને વડીલો, યુવાનો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સંતોના આશીર્વાદ લીધા હતા અને ચુડા ગામ માટે ઐતિહાસિક ક્ષણના સૌ સાક્ષી બન્યા હતા। ત્યારબાદ સાધુ સંતો અને સામાજિક આગેવાનો દ્વારા સભા સંબંધી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોને સામાજિક આગેવાનો દ્વારા સમાજના અમુક જટિલ પ્રશ્નો વિશે અને વ્યસન મુક્તિ વિશે ખાસ ચર્ચા કરી હતી। સમાજના કૌટુંબિક પ્રશ્નો અને આજના યુવાન અને યુવતીઓ માટે ચિંતા વ્યક્ત કરી અને માતા પિતાને ટકોર કરી હતી। પ્રમુખ જયસુખભાઈ વઘાસિયા અને ઉપપ્રમુખ ભાવેશભાઈ કથિરિયાના વડપણ હેઠળ અને સમાજ ભવનના નિર્માણ કાર્ય માટે દાતાશ્રીઓ અને તનમન અને ધનથી જે લોકોએ સેવા આપી છે તે તમામ લોકોની પ્રશંસા કરી હતી અને શુભકામનાઓ પાઠવી હતી અને આમંત્રિત સર્વ મહેમાનો, તમામ સાધુ સંતો અને દાતાશ્રીઓ, આગેવાનો, તમામ સ્વયંસેવકોના ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સન્માન કરી મોમેન્ટો આપવામાં આવ્યા હતા અને સાથે સાથે રાત્રિના સમયે ગુજરાતના ખ્યાતનામ કલાકારો અલ્પાબેન પટેલ, સુખદેવભાઈ ધામેલિયા, અન્ય કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરો ગુંજાવ્યો હતો। મા ખોડલને યાદ કરીને આપણી ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિના ગીતો સાથે ઉપસ્થિત સૌ લોકો ઝૂમી ઉઠ્યા હતા અને આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેલ અને શહેરોમાં વસતા ચુડા ગામના પરિવારો અને ચુડા ગામમાં વસતા તમામ પરિવારોએ પ્રમુખ જયસુખભાઈ વઘાસિયા, ભાવેશભાઈ કથેરિયા અને કમિટીની અને મહેનત કરતા તમામ યુવાનો, વડીલોની ખૂબ જ પ્રશંસા કરી શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર પંકજ વેગડા, સિટી ક્રાઇમ ન્યૂઝ, ભેસાણ। આ છે ભેસાણ તાલુકાનું ચુડા ગામ અને આજે લેવા પટેલ સમાજ મોટી પાર્ટીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। તો વાત કરીએ પટેલ સમાજના યુવાનો સાથે। અરવિંદભાઈ, કેટલી ખુશીની લાગણી વ્યક્ત કરો છો? બહુ જ છે, બધાને એકદમ ઉત્સાહથી ને એકદમ બધા યુવાનોને સાથ સપોર્ટ આપીને આ સમાજ અમારો બહુ જ મહેનત કરેલી છે અને બધાને બહુ જ આનંદ થાય છે। આજે આનંદની કોઈ વાત જ નથી કે કેટલો આનંદ છે એની કોઈ વિશે કોઈ કલ્પના બારી વાત છે। આ બધા યુવાનોને સાથ મહેનત અને ખૂબ જ મજા આવે છે એવું વાત છે। બહારથી એટલે કે સુરત, મુંબઈથી કેટલા પરિવારો આશરે મહેમાનો પધાર્યા? બધા ઘરેથી બધા લોકો છે, સુરત, મુંબઈ અને અમદાવાદ બધા
રાજકોટ બધાયથી દરેક પરિવારના જેટલા સભ્ય બહાર છે એટલા બધા અહીં કણે આવી ગયેલા છે અત્યારે. આજના કાર્યક્રમ પ્રમાણે શું શું છે? આજના કાર્યક્રમ પ્રમાણે લોક ડાયરો છે, આજે સાંજે રાસ દાંડિયા હતા અને સંતોને પધરામણી છે મોટા પાયે, અને અત્યારે બધા સરદાર સાહેબનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. પ્રતિમાનું લોકાર્પણ. હા, પ્રતિમાનું ખૂબ મોટા પાયે આયોજન લોક માટે કરવામાં આવેલ છે. થેન્ક યુ. હા, અત્યારે ચુડા ગામ લેવા પટેલ સમાજ મોટી પાર્ટીનું ભવ્ય લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે અન્ય એક પાટીદાર સમાજના અગ્રણી યુવાન સાથે આપણે વાત કરીએ છીએ. આ કાર્યક્રમની તૈયારીઓ અંદાજે લગભગ 10 દિવસથી, આમ તો 2 વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, પણ આ તૈયારીના ભાગરૂપે 10 દિવસથી યુવાનો સતત મહેનત કરી રહ્યા છે. શું કહો છો? ખરેખર ચુડા ગામના જે યુવાનો છે એને ધન્યવાદ આપવા જોઈએ, કારણ કે આ સમાજના કાર્યમાં લગભગ આખા ગામના દરેક તમામ ભાઈઓ તથા બહેનો સાથ અને સહકાર આપી આજના ભવ્ય અને દિવ્ય પ્રસંગને ઉજાગર કરી રહ્યા છે. ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે આ સમાજના ટ્રસ્ટ વતી જે ભાઈઓએ ટ્રસ્ટના સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને પોતાના સતત પ્રયાસથી આ સમાજનું આજે કાર્ય પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે ગામ અને સર્વે ભાઈઓને ખાસ કહેવાનું કે આવા કાર્ય સમય અને સંજોગે કરતા રહે એવી ખાસ નમ્ર બધાને વિનંતી. સરદાર સાહેબના પ્રતિમાનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે, તો કેટલી ખુશીની લાગણી અનુભવો છો? ખૂબ જ સરસ, કારણ કે આજે અમારા ગામની અંદર, ચુડા ગામની અંદર સરદાર સાહેબનું જે સ્ટેચ્યુ મૂકાણું છે એનું લોકાર્પણ, અને સાથે સાથે પટેલ સમાજ તેમનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે ખૂબ જ આનંદનો અનુભવ થઈ રહ્યો છે. જય સરદાર, જય સરદાર. ભેસાણ તાલુકાનું ચુડા ગામ મિત્રો આજે લેવા પટેલ સમાજ મોટી પાર્ટીનું ભવ્યથી ભવ્ય લોકાર્પણ થવા જઈ રહ્યું છે, અને સરદાર સાહેબની પ્રતિમાનું પણ સાથે સાથે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તો અન્ય પટેલ સમાજના યુવાન સાથે વાત કરીએ છીએ. 2 વર્ષથી આ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, અત્યારે એનો દિવસ છે, તો યુવાનો ચુડા ગામના લેવા પટેલ સમાજ મોટી પાર્ટી બહુ ઉત્સાહી સમિતિ અને પ્રમુખ અને સમિતિના દરેક માણસોએ ઉત્સાહથી કામ કર્યું છે અને ગામને મોટામાં મોટી ભેટ આપી છે. એ બદલ હું એનો અને ગામ વતી સૌનો આભાર માનું છું. બીજું કે ચુડાના જે આ કાર્ય કર્યું અને આ પ્રતિષ્ઠા માટે જે સંતોને, મહંતોને અને દાતાઓએ મોટામાં મોટું યોગદાન આપ્યું છે, એ બદલ હું આભાર માનું છું. અને સૌનો મોટામાં મોટો પડકાર છે, અને સમાજ મોટો ઊભો કર્યો, અને દરેક ગામને, દરેક પાડીઓને ઉપયોગી થાય અને દરેક કાર્ય સિદ્ધ થાય એવી મારી શુભેચ્છા. જય પાટીદાર, જય સરદાર. 10/11/2024 ના રોજ ત્યાર પછી 1,51,000 રૂપિયાના દાતા સ્વર્ગવાસ દિવાળીબેન રણછોડભાઈ રૈયાણી, કેલાભાઈ રણછોડભાઈ રૈયાણી, ફુલાભાઈ રણછોડભાઈ રૈયાણી, જેઠાભાઈ રણછોડભાઈ રૈયાણી અને રસિકભાઈ રણછોડભાઈ રૈયાણી, સમગ્ર રૈયાણી પરિવાર. આવો ઝડપથી 1,51,000 રૂપિયાના દાતાશ્રી. ત્યાર પછીના સન્માન માટે વિનંતી કરીશ 1,51,000 રૂપિયાના દાતા ગોબરભાઈ શંભુભાઈ કોરાટ, બિપિનભાઈ ગોબરભાઈ કોરાટ. વિનંતી છે. આવો સમાજ ભવનના નિર્માણથી એમની જે અપેક્ષા હોય છે. આવો 1,51,000 ના દાતા સ્વર્ગસ્થ દિવાળીબેન રણછોડભાઈ રૈયાણી, કેલાભાઈ રૈયાણી, ફુલાભાઈ, જેઠાભાઈ અને રસિકભાઈ રૈયાણી, સમગ્ર પરિવાર. એને અભિનંદન, શુભેચ્છા આપું છું. સાથે સાથે ત્યાર પછી 1,51,000 રૂપિયાના દાતા ઝડપથી તૈયારી ગોબરભાઈ કોરાટ અને બિપિનભાઈ કોરાટ. 1,21,000 રૂપિયાના દાતા કાબાભાઈ ભુરાભાઈ રાખોલિયા, નિલેશભાઈ કાબાભાઈ રાખોલિયા અને નીતેશભાઈ કાબાભાઈ રાખોલિયા પરિવાર. આવો ઝડપથી. દરેક સમાજના કાબાભાઈ ભુરાભાઈ રાખોલિયા. આવો. ત્યાર પછી 1,21,000 રૂપિયાના દાતા. ત્યાર પછી 1,11,000 રૂપિયાના દાતા હરિભાઈ ભુરાભાઈ શાન.
અહીં આજે તારીખ 10/11/2024 દ્વારા ચુડા ગામે લેવા પટેલ સમાજ મોટી પાટી ભવનનો લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે એક હિતેન્દ્રભાઈ નાગાણી દ્વારા દિવાળીના કલરથી સરદાર સાહેબની રંગોળી બનાવવામાં આવી છે. હિતેશભાઈ, શું કહો છો આજના કાર્યક્રમ વિશે? હું જોકે એક્રેલિકનો કારીગર છું અને મેં 14 મારા ગ્રુપ એક્ઝિબિશન થઈ ગયા છે અને 2 ગ્રુપ એક્ઝિબિશનમાં 2 વર્લ્ડ રેકોર્ડ છે મારા. પણ છેલ્લા 2-3 રંગોળીથી મેં શરૂઆત કરી છે. આજે જે ચૂડા આંગણે જે મોટો અવસર છે એ પ્રસંગને અનુરૂપ લઈને સરદારશ્રીની આપણે દિવાળીના કલર દ્વારા પોર્ટ્રેટ બનાવવાની મારી કોશિશ છે. સુરતથી પધારેલ અન્ય એક પટેલ સમાજના યુવાન સાથે વાત કરીએ. વિપુલભાઈ, શું કહો છો તમે આજના કાર્યક્રમ વિશે? આજ તો સૌથી પહેલાં બધાને જય સરદાર. આજે સુડામાં એક ખુશીનો માહોલ, એટલે કે લેવા પટેલ સમાજ જ્ઞાતિને ગૌરવ લઈ શકાય એવો આજનો પ્રસંગ. લેવા પટેલ મોટી પાટી સમાજનું લોકાર્પણ એ ત્રિવિધ કાર્યક્રમ કે સરદાર સાહેબની પ્રતિમાનું લોકાર્પણ, લેવા પટેલ સમાજ ભવન અને રાત્રિ દરમિયાન લોક ડાયરો. એટલો આજે ખુશીનો માહોલ છે કે ચુડા ગામના બહારના વતની સુરત, મુંબઈ, રાજકોટ, અમદાવાદ બધાની આજે હાજરી છે. ગામના આગેવાનો, દાતાશ્રીઓ, અન્ય આજુબાજુના ગામના આગેવાનો બધા અને સાધુ સંતોની ખાસ ઉપસ્થિત, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો બધાની હાજરી અને આજે એક પ્રસંગ એટલે કે ઉત્સવના માહોલમાં બદલાઈ રહ્યો છે અને ત્યારે બહુ જ અમને ખુશી થાય છે.